આજે વિક્રમ સંવત 2082 જેઠ સુદ સાતમ છે. તારીખ 21/6/2026 રવિવાર. આજે એક આવો નજીક થઈએ ટોપિક નીચે ભાગ 102 કે સૂક્ષ્મ કુસંગ વિશે થોડી વાત કરવી. સૂક્ષ્મ કુસંગ થોડો પ્રશ્ન થશે, સૂક્ષ્મ કુસંગ એટલે શું ભાઈ? છે શું આ નવું તૂત? દુનિયામાં કંઈક નવું તૂત જાગે એની સામે એને નાબૂદ કરવા કંઈક નવું તૂત જગાડવું પડે છે. નવો રોગ થાય તો નવી દવા શોધવી પડે. જૂના રોગમાં જૂની શોધાયેલી દવા હાલે. નવા રોગને નાબૂદ કરવા માટે એને અનુરૂપ નવી જ દવા આપણે શોધવી પડે છે. આમ તો સત્સંગમાં 3 પ્રકારના કુસંગ હું તમે જાણીએ છીએ. એક તો બહારનો જગતનો કુસંગ, બીજો અહીં સત્સંગનો કુસંગ, અને ત્રીજો આપણા અંતઃકરણનો કુસંગ. પણ આ સૂક્ષ્મ કુસંગ આ વળી હાવ અલગ વાત છે. તમે કહેશો આવો સૂક્ષ્મ કુસંગ કોણ કરતું છે? ક્યાંથી કાઢી આ વાત? બતાવી દઉં. કદાચ તમે એમાં હશો ખરા, વાત તમારી ઉપર આવી પણ શકે છે. સાવધાન રહેજો, પકડાઈ પણ જશો. પહેલા ટૂંકો સાર કહી દો. આજકાલના આપણે બધાય, હું ને તમે, વહેલા સૂતા નથી. શું? વહેલા સૂતા નથી. વહેલા નથી સૂતા એના કેટલાક નુકસાનો છે, બધાને ખબર છે. વહેલા નહીં સૂવાને કારણે કેટલાક પ્રકારની આપણને નુકસાની થાય છે, અનુભવાય છે. તો પણ જગતનો પ્રવાહ એ રીતનો અત્યારે ઉપડી ગયેલો છે કે ક્યારેક આપણે સૂવું હોય તો પણ એ પ્રવાહ હોવા ન દે. આજ તો સામે પ્રવાહે આપણે લડીને ટાઈમ ટુ ટાઈમ સૂઈ જવાની વાત છે. આ આખી સ્ટોરીમાં આજનો જે આ પ્લોટ છે ને એને અનુરૂપ વહેલા હોઈ જવાની અમારે તમને ભી મારવાની છે. અને એક સૂક્ષ્મ કુસંગ હમણાં આપણે ત્યાં જન્મો છે, બહુ મોટો નથી થયો, પણ એણે આપણું વહેલા હોવાનું ટાળી દીધું છે. જો આપણે એ સૂક્ષ્મ કુસંગને ટાળી દઈએ તો વહેલા હોવાનું આપણું પાછું આપણને પ્રાપ્ત થાય. પરસ્પર ભક્તો સાથે આત્મીયતાનો અર્થ, પરસ્પર એકબીજા ભક્તો સાથે આત્મીયતાનો અર્થ જ્ઞાન એ ન થવો પડે કે સમય બગડે વ્યર્થ, સમય બગડે વ્યર્થ. ઘડીક સત્સંગ પછી જો ગ્રામ્ય વાર્તાનંદ જ્ઞાન વધુ લૂંટતા હોય તો એ છે ગુપ્ત અજ્ઞાન, એ છે ગુપ્ત અજ્ઞાન. કહેતા સૂક્ષ્મ કુસંગ. ઘડીક સત્સંગ કરીએ પછી ગામ કોપટે ચડી જઈએ. અને એનો હેતુ પરસ્પર આત્મીયતા વધે એવો હોય છે. ભક્તિનો સમય વાતોમાં જ્ઞાન વેડફાઈ જાય. ભક્તિ કરવાનો સમય વાતોમાં, હુવાણમાં જ્ઞાન વેડફાઈ જાય. તે તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું કહેવાય. એ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું કહેવાય. સમયની બહુ કિંમત છે, અતિ કિંમત છે, અતિ કિંમત. આ દુનિયામાં સમયની કિંમત સમજ્યો છે એ જ વ્યક્તિ જિંદગીની કિંમત સમજ્યો છે. જેને સમયની કોઈ કિંમત નથી, સમયનું જેના દિલમાં કોઈ મૂલ્ય નથી, એ માણસ જ હાવ મૂલ્ય વગરનો છે. એમાં કાંઈ લેવાનું નહીં. નાની એવી સ્ટોરી લઈએ ને તો વાત
પટ લઈને ગળે ઉતરે ને જટ લઈને જે છે તે બધું ચોખ્ખું સમજાઈ જાય. એક શહેરમાં, કયું શહેર ખબર નથી, એક શહેરમાં સત્સંગના 8-10 યુવકોનું એક સરસ ગ્રુપ થઈ ગયું. કોકમાં થોડા વધારે સભ્યોનું ગ્રુપ હોય કોક શહેરમાં. હવે આ ગ્રુપ સારું હતું. જો મંદિરમાં જ્યારે પણ ઉત્સવ હોય આ ગ્રુપ મોર હોય સેવામાં. ભાડ્યું તમે? કોઈ પણ સેવા હોય, યુવા સભા હોય, આ ગ્રુપ હંમેશા મોખરે રહેતો. સેવા બેવામાં પાછું ન પડે, હેવીમાં હેવી સેવા કરે. પરંતુ જો લોચો પડ્યો, એ પરંતુ આવે ને એટલે તમારે મારે જરા ટાઈટ થઈ જવું. પરંતુ ધીમે ધીમે એક નવો જ ક્રમ શરૂ થયો, એક નૂતનતા એમાં પ્રગટ થઈ. સેવા કે સભા પૂરી થાય એટલે આખું ગ્રુપ મંદિરે, હોલમાં કે ઓટલે પેટલે ચોગાનમાં અથવા કોઈ એકના ઘરે ભેગું થાય અને વાતો કરે, આનંદ કરે, હુંવાણ કરે, મોજ કરે. પૂછ્યું કે આ બધું હું? તો કે અરસપરસ આ રીતે બેસીએ તો આત્મીયતા થાય, ઓળખાણ થાય, નજીક અવાય, સંપર્ય ને. આવો બહુ સારો આશય. આશય બિલકુલ ખોટો નહીં કે આત્મીયતા વધે, સંપરે, પ્રેમ રહે, એકબીજાની કાંઈક મદદ કરી શકાય. આવા બાને આ ગ્રુપ અહીંયા ભેગું થવા માંડ્યું. શરૂઆત સત્સંગની વાતોથી થતી, ખોટું નહીં. શરૂઆત એકબીજાની કાંઈક ભૂલ હોય તો કહેવાય કે કાંઈક એને મદદ હોય તો કરાય, આવું બધું થતું. પણ પછી ધીમે ધીમે એમાં ધંધાની વાતો, ધમાલની વાતો, દેશ દુનિયાના સમાચારની વાતો અને પરસ્પરની પાછી મજાક મસ્તીની મોજ, આ બધું ભળ્યું. તે 12-12:30 વાગી જાય. હવે વહેલા હોવાની ઝુંબેશ આપણે ઉપાડી છે ત્યારે હવે જે આપણે નવું ગતકડું કર્યું છે એ સૂક્ષ્મ કુસંગ તરીકે સાબિત થયું. હવે જ્યારે વહેલા જ હોઈ જવાની વાત છે ત્યારે આત્મીયતા જેવા રૂડા સુવાળા બાના તળે વહેલા ન હોવું, આ તો બહુ ખોટું ભાઈ. તો તમે કહે છો કે અમે જ્યાં સુધી 12:30 સુધી 1 વાગ્યા સુધી આવી રીતે ભેળા બેહીને નહીં ગપ્પા મારીએ ત્યાં સુધી આત્મીયતા કોઈ દી થવાની નથી. તો શું આપણા મુક્તાનંદ સ્વામી, દાદા ખાચાને બધા ભક્તો 12:30 સુધી ગપ્પા મારતા એટલે અમને આત્મીયતા રહેતી હતી? મારા ખરી વાત તો લાવ્યા તમે. આત્મીયતા રાખવાનો બીજો કોઈ ઉજાગરા કર્યા વગરનો ઉપાય છે જ નહીં પૃથ્વી ઉપર. ઉજાગરા કરીને શરીર બગાડી, મગજ બગાડીને પછી આત્મીયતા એ શું સારું કરશે? માટે થોડુંક બધાના મગજમાં આત્મીયતાના બાને રાતે મોડા હોવાનું ચડી ગયું છે, ખોટું થઈ રહ્યું છે. એ જ સૂક્ષ્મ કુસંગ છે સાહેબ. આત્મીયતા તો સારી છે, આત્મીયતા તો સારી છે, તે સારું ભેળું થવાય. આત્મીયતા તો સારી છે, તે સારું ભેળું થવાય. એના માટે ભેળું થવાય, બેહાય વાત કરાય, વાંધો નથી. આત્મીયતા તો સારી છે, તે સારું ભેળું થવાય. આત્મીયતા તો સારી છે, તે સારું ભેળું થવાય. જ્ઞાન પણ ગ્રામ્ય વાર્તાનો, જ્ઞાન પણ ગ્રામ્ય વાર્તાનો, જ્ઞાન પણ ગ્રામ્ય વાર્તાનો, જ્ઞાન પણ ગ્રામ્ય વાર્તાનો. કુસંગ ન ભેળવાય, એમાં કુસંગ ન ભેળવાય. કુસંગ ન ભેળવાય, એમાં કુસંગ ન ભેળવાય. એમાં કુસંગ નો ભેળવાય, એમાં કુસંગ ન ભેળવાય. આત્મીયતા માટે ભેળું થવાની કોણે ના પાડી? પણ પછી ગ્રામ્ય વાર્તા ને ડખા બખા ને પછી એકબીજાએ જે વેબ સિરીઝ જોઈ હોય ને કોઈક ફિલ્મ જોઈ હોય ને એ પાછા ભેળા મળીને ક્લિપો જોવે ને પાછું ઓલ્યાને બતાવે ને ઓલ્યાને બતાવે ને બધાને પાછા સત્સંગ સિવાયના જ્ઞાનમાં ને એવા કામમાં બધા પ્રેરે. આને બોલો આત્મીયતા કરી કહેવાય? આવા ટોળામાં 1-2 કુસંગમાં માહિર માણસો હોય છે. બધાને બધી ખબર ન હોય પણ ઓલા દુનિયા આખું બધું જોઈને આવ્યા હોય એ બધાને બતાવે છે આમાં આમ સમજે. એટલે ભગવાનનો રસ્તો પડ્યો રહે ને માણસો બીજે રસ્તે ચડે, આવું થાય. વાલા ભક્તો, ધીમે ધીમે હવે આ બધું ટોળું ગપ્પે ચડ્યું. જો આ હોલામાં લિમિટેડ કંપની
જોઈ તમે ચડી ગઈ બધી ધમાલ. પછી મોડી રાત્રે પાછી મારા બેટાની ગપ્પા માર્યા. પછી ભૂખ લાગે, હવે આજ તારે નાસ્તો કરવા મળે, હાલ ઓર્ડર આપ ઓર્ડર આપ. હવે બિચારો એક અંદર નાની સ્થિતિવાળો હોય, પણ હવની હારે એ સોલાઈ જાય, અને એ પછી વારો આવે ત્યારે ડેબો ઠારવો જ પડે. મગાવે આઈસ્ક્રીમ, બોલો કે ભાઈ રવાય જો આઈસ્ક્રીમનો વેટ નથી, હું કહેતો થોડી ખારસી હારા ખારસી હું પેટ ભરે. હાલ 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 અઠવાડિયે તમારું ઉલાળે એક દી તાર ન ખવારવું પડે. મોડી રાત્રે ભૂખ લાગે એટલે આઈસ્ક્રીમ વગેરે સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ વસ્તુઓ મગાવો. ભાત ભાતની આમ તમે સાંભળી ન હોય એવી બધી વસ્તુમાં રાતે મગાવે, પ્રોગ્રામ કરે ને દાબડે પાછા. અને ક્યારેક તો વીકેન્ડમાં મંદિરના ગ્રાઉન્ડમાં મોડે સુધી ક્રિકેટ રમતા. ભાઈ ક્રિકેટ ન રમીએ એવું કાંઈ નહીં, ક્રિકેટ રમાય, સમજ્યા? પણ પછી મોડે સુધી ક્રિકેટ રમવાની અને પછી ભજીયા ભજીયા મગાવીને ખાવાના. આ બધું કાંઈ શરીરને માટે કે સત્સંગને માટે કે સમાજને માટે કે કુટુંબને માટે કે આત્મીયતા માટે સારું નથી નથી નથી. ક્રિકેટ રમાય, આઈસ્ક્રીમ ખવાય, વાતું કરાય, પણ રાતે જ જાગીને મોડે સુધી આ બધો ધંધો કરવાનો ઠીક નહીં. રાત બનાવી હોવા માટે એટલે રાતે હોઈ જવાય. પછી તમારે આ બધું કરવું હોય તો હમી હાંજમાં કરી લેવાય, કાં બીજે દી બપોરે ભેગા થવાય, બપોર પછી ભેગા થવાય. પણ મારા રાત જ પસંદ કરે, આ રાતના રાજા બધા. હે મોજ કરીએ મોજ, એમ પાછા બોલે. એની મોજમાં તો બાપ રે બાપ દુઃખના હોજ હોય. એ ભાઈ ક્રિકેટ રમતા હતા. જો ભાઈ આપણે ક્રિકેટ વગેરે રમતનું કાંઈ ખંડન કરતા નથી, રમત ગમત પણ જોઈએ, એને લઈને મન જરા પ્રફુલ્લિત થાય, શરીર જરા સ્ટ્રોંગ થાય, કસરત થાય, બધું સારું થાય. પણ પછી રાતે મોડે સુધી રમવાનું પછી વળી જમવાનું ને આ બધું ધતિંગ છે ને એ કુદરતથી વિરુદ્ધ છે. એ કુદરતી કાયદા પ્રમાણે નથી, માટે એમાં સુખ ન મળે. અંતે આ બધું હરિભક્તો વચ્ચે જ થતું હતું. મોટા એમાં પાછા હોય વડીલ, એને પાછા મારી બેહાડ્યા એટલે એને એમ લાગે કે હું અહીંનો રાજા. એને કુસંગ શું છે એની ખબર પડે નહીં. એટલે આવું બધું હોવાથી કોઈને એમ નહોતું લાગતું કે તેઓ કંઈ ખોટું કરી રહ્યા છે, કે આ બધું આજ્ઞા બહારનું થઈ રહ્યું છે, કે આમાંથી બધાને નુકસાન વહેલું મોડું થાય, એવી એને નહોતી ખબર પડતી. બોલો. અને રાતે પછી હવને ઘરે મોડા જાય, હવે એ રસ્તામાં એકલા જાય, એમાંય ક્યારેક નુકસાન થાય, સમજ્યા? હમણે જો આ ગીરનું કોઈક ગામડું હતું, ત્યાં કોઈ કંપની હતી. રાતે 1 વાગે મોડું થયું, પછી કોઈક આઉટ સ્ટેટનો માણસ હતો, એને ઘરે જ આવવું હતું. એટલે એણે કંપનીના મેનેજરની રજા લીધી. પહેલાં ભાઈએ કીધું કે ભાઈ રાતે ન જા તો સારું, સવારે જાય, પણ કે હવે મારે જવું પડે એમ છે. ટિકિટ લઈ લીધી, સામે નીકળ્યો. 1.5 કિલોમીટર ગયો, એમાં સિંહે હુમલો માર્યો, ફાડી ખાતો. એ માથું આમથી જડ્યું ને એક પગ આમથી જડ્યો ને સવારે બધું જડ્યું, ખાઈ ગયો. બોલો, આ રાતે છે ને નહીં સારું એટલે નહીં સારું. ભગવાને જે રીતે આપણને જીવાડવા માટે દિવસ રાત વગેરે બધું કર્યું છે, એને જરા સલામ મારવી, એનો આદર કરવો અને એ પ્રમાણે જીવવું. કુદરતની સામે ભળાય નહીં સાહેબ, એમાં આપણે એને પહોંચીએ નહીં. મોડી રાત સુધીના તે મજાક મસ્તી જ્ઞાન, મોડી રાત સુધીના તે મજાક મસ્તી જ્ઞાન, સવારના દિવ્યાનંદને ચોરી લે છે નિદાન, ચોરી લે છે નિદાન. પછી સવારની જે સ્ફૂર્તિ, હે સવારનો જે અંદરનો ભગવત ભજનનો આનંદ, એ બધું ખોવાઈ જાય. કારણ કે રોજ રાતે મોડા હોવાને કારણે ઊંઘ પૂરી થાય નહીં સાહેબ. સવારે 6:30 વાગે લાઈવમાં ધૂન કીર્તન અને કથા શરૂ થઈ જાય, ત્યારે આ ગ્રુપના સભ્યો જો કાં તો બાથરૂમમાં હોય, કાં તો અડધી ઊંઘમાં કથા સાંભળતા હોય, બગા ખાતા ખાતા. જો એટલે રામજી નાય છે, ભીમજી ઊંઘી ગયો છે, તળસી સંડાસમાં છે એટલે દેખાડ્યો નથી. કથા વાર્તા સાંભળવાનું નિયમ તો એનું બકી જતું હતું, આમ નિયમ બકી જતું હતું, પણ એકાગ્રતાથી ધ્યાન આપી કથા સાંભળાતી નહોતી. તેથી કથાના શબ્દો ખાસ અસર કરતા નહીં, યાદ રહેતા નહીં, કથા પૂરી લાભદાયી બનતી નહીં સાહેબ. દેખીતી રીતે કોઈ બહારના કુસંગમાં ન હોવા છતાં, જો આમાં બહારનો કોઈ કુસંગ નથી,
ન હોવા છતાં વર્ષો પછી પણ તેમની આધ્યાત્મિકતા ખાસ આગળ વધતી નહોતી. લો આવો બધો સત્સંગ કરે એટલે જેટલી પ્રગતિ થવી ઘટતી હોય એટલી થતી નહોતી. આ વાત સંતોના ધ્યાનમાં આવી. આ પાછા આપણા મહાત્માઓ પાછા છોડે નહીં ને, ગમે નહીં પકડે. ખબર પડી ગઈ એમની બાજ નજરમાં આ સૂક્ષ્મ કુસંગ પકડાઈ ગયો સાહેબ. આ યુવાનોની પરસ્પરની આત્મીયતા તો સારી છે, પરંતુ આધ્યાત્મિકતા રૂંધાઈ રહી છે એવી સાધુને ખબર પડી ગઈ. આની આત્મીયતા વખાણવા જેવી, પણ આધ્યાત્મિકતા રૂંધાઈ રહી છે, મૂંઝાઈ રહી છે, સ્પીડમાં આગળ જતી નથી. એક દિવસ સંતોએ આખા ગ્રુપને પાસે બોલાવ્યો. હેલો, આપનું આત્મીયતાવાળું ગ્રુપ, અમારે કામ પડ્યું છે, જરા અમને મળવું પડશે. મરી ગયા લે હારા, તું કાંઈ બોલ્યો તો, તે કાંઈ કર્યું તો, હળી હંસા થયા હતા, આ ફોન આવ્યો છે, મને નથી લાગતું કાંઈ અત્યારે કુંડલમાં સેવા હોય. તો કે આઈસ્ક્રીમ વધુ હોય છે તો આપણને ખવાડવા બોલાવ્યા છે. એ તો આપણે રાતે ખાઈ છીએ, એનું જ આ પરિણામ છે. હલો, અને કહ્યું કે તમે બધાએ અહીંયા આવવાનું છે. સારું સારું સ્વામી, શું સેવા છે? અહીં આવો પછી કહેશું. બહુ સારું. અને સાંભળો, તમારે બધાએ જ્યારે પહેલી દિવાળી ઉપર શિબિર તમે કરેલી ને, હા, એ વખતની જે હોય ડાયરીઓ, એ ડાયરીઓ હારે લેતા આવજો. એટલે સ્વામી અત્યારે ડાયરીઓ, ભાઈ તમે લઈને આવો ડાયરીઓ શિબિર વખતની. આ ગ્રુપ ટલ્લે સીડ્યું એટલે ડાયરી તો કે મારે તો પડી જ ઘેરે, તો કે મારે એકવાર ગોતવી પડશે. સારું, બધા ગોતીને ડાયરીઓ લઈને આવ્યા. હો, દિવાળીની શિબિરમાં લખેલી ડાયરીઓ બધી લઈને આવ્યા. હા, ને પકડ્યા સાધુએ. પછી સંતે કહ્યું, હવે શિબિરમાં તમે નવા વર્ષે જે ઠરાવ કર્યા હતા એ લખ્યા છે ને? તો કે હા. ચાલો વારાફરતી બધા મોટેથી વાંચો અને તમારા અત્યારના જીવન સાથે તે ઠરાવ હરખાવો. એકબીજા સામું જોઈને કે મરી ગયા, એ ત્યાં હું ઠરાવ લખ્યો હતો? એ તો વાંચી તાર ખબર પડે હું લખ્યો હતો. અત્યારે કાંઈ યાદ નથી, કારણ કે દિવાળીની શિબિર ભલામણ 8-10 મહિના થઈ ગયા. પછી મોટેથી વંચાવ્યો. માલકર એવા સરસ સરસ ઠરાવ હતા, પણ એ પ્રમાણે આ લોકોને કાંઈ જીવાતું હતું નહીં. એટલે ભારે આત્મીયતા વર્ધક મંડળ પકડાણું. સંતે કીધું, આ તમારા ને તમારા હાથે લખેલા તમારા ઠરાવો અત્યારના તમારા જીવન સાથે જરા મેચ કરો, હરખાવો. તો યુવાનોએ પોતાના હાથે લખેલા ઠરાવ વાંચ્યા ત્યારે તેમને અહેસાસ થયો કે એ સમયે ભગવાનને મેળવવાની ને ભજન કરવાની જે તાલાવેલી હતી, એનાથી અત્યારનું જીવન હાવ વિપરીત થઈ ગયું. બોલો, દિવાળી શિબિરનો જે રંગ, એ બેહતા વરણનો ઉમંગ, એ વાતો ને એ અંતરથી ભગવાનમાં થયેલી પ્રીતિ ને એ દિવ્યતા ને એ બધું અટાણે તો કાંઈ રહ્યું જ નથી. તેમને જણાયું, ફીલ થયું કે સત્સંગમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ ભગવાનની ભૂખ વધવાને બદલે ઘટી ગઈ હતી. જો કરી, વધવાને બદલે ઘટી ગઈ હતી. સંતે તેમને સમજાવ્યું, પ્યારા યુવાનો, મહારાજે વચનાવત સારંગપુર 18માં કહ્યું છે કે જો હૃદયને વિશે સ્વધર્માદિક ગુણ દ્રઢ હોય અને વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, પણ જો તેમાં જગત વાર્તા રૂપી કાંપ આવીને ભરાય, તો તે કાંપમાં તણાઈ આવેલ દોષોના બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય જાય. માટે ભગવાનના ભક્તે કોઈ દિવસ કુસંગ ન કરવો. આ સત્સંગમાં કુસંગ કહેવાય. આત્મીયતાના નામે સુવાન કરતા થવાય, આત્મીયતાના નામે સુવાન કરતા થવાય. એમાં જ ગ્રામ્ય વાર્તાનો દિલે કાંપ ભરાય, જ્ઞાન દિલમાં કાંપ ભરાય, એમાંથી જ ભરાય. ઉપાધિ થાય, ફાયદો થવાને બદલે નુકસાન જાજુ થાય. ફાયદો થવાને બદલે જી નુકસાન જાજુ થાય. જ્ઞાન એવું હરિભક્તોએ કરવું જ નહીં કદાય, કરવું જ નહીં કદાય, કરવું જ નહીં કદાય. સંતોએ કહ્યું કે વાલા ભક્તો, યુવાનો,
તમે જગતના દેખીતા કુસંગથી તો દૂર રહો છો, પણ સત્સંગના નામે રોજ મોડી રાત સુધી જે રાતના ઉજાગરા છે ને એ મોડી રાત સુધી જે ગ્રામ્ય વાર્તા રૂપી કુસંગ કરો છો તેનું જ ચિંતન પછી આખી રાત તમારા મનમાં ઊંઘમાં હાલ્યા કરે છે. આને જ સત્સંગમાં કુસંગ કહેવાય. અને આ એક નવીન પ્રકારનો સૂક્ષ્મ કુસંગ ગણાય. તમારી મીઠી ઊંઘ રહે નહીં, રાત્રે સારા સપના આવે નહીં, મન સત્સંગમય પવિત્ર વાતાવરણ ભર્યું રાતે રહે નહીં. કેમ જે ભેળા થઈને કરેલા નાસ્તા બાસ્તા ને ગપ્પા ને ગામ વાર્તા પછી આખી રાત તમને મગજમાં આટા માર્યા કરે, પછી ઊંઘ પૂરી થાય નહીં સાહેબ, મોડું થઈ જાય. એટલે અધૂરી ઊંઘને કારણે સવારની ધ્યાન શિબિર એટેન્ડ થાય નહીં. સવારમાં પૂગી જવું જોઈએ ને, તૈયાર થઈને બરાબર આમ બેસી જવું જોઈએ ને, એ થાય નહીં પછી. અને કથા અડધી ઊંઘ અને તમો ગુણમાં જાય સાહેબ. પછી કથામાં તો પૂગો, ધ્યાન શિબિર તો જાય, કથામાં આવો, પણ પછી કથામાં કાંઈ સ્ફૂર્તિ હોય નહીં, તમો ગુણ થાય, ઝોલા આવે, સુસ્તી આવે, અને એ કથામાં એમનામ પૂરું થાય. હવે આવું નવું આખો વરહ હાલે તો આપણી દિશા શું થાય? આવા તમો ગુણમાં સાંભળેલી કથા હૃદયને સ્પર્શતી નથી. ભક્તો સાથે આત્મીયતા રાખવા વાતચીત કરવી જરૂરી છે, ના નથી, રમત ગમત જરૂરી છે, પરંતુ સત્સંગના ભોગે બિલકુલ નહીં. શું કીધું? સત્સંગના ભોગે બિલકુલ નહીં. આધ્યાત્મિકતાને ઘસારો આવે એવી રીતે આ બધું કરાય નહીં. સંતોની વાતથી સૌને પોતાની ભૂલ સમજાણી કે ન સમજાણી? સમજાઈ ગઈ હોવી જોઈએ, સમજાઈ જવી જોઈએ, નહીંતર મારો દાખલો પાણીમાં જાય. જો સંતોએ રાત્રે 10:30 સુધીમાં સૂઈ જવાના ઠરાવ કરાવ્યો. સાધુએ ઠરાવ કરો 10:30 સુધીમાં સૂઈ જવાનું, બોલો. અને તે પ્રમાણે પછી બધાએ ઠરાવ કર્યો અને એ પ્રમાણે પાછા જીવ્યા. હો તો ટૂંક સમયમાં આશ્ચર્યકારી રીતે અદ્ભુત પ્રણામ આવ્યો. જો 10 વાગે હોઈ ગયો છે, આ રઘુ હોઈ ગયો. વાલા ભક્તો, આ રીતે એને જીવન બનાવ્યું, ટેવ પાડી, તો એના જીવનમાં બહુ ફાયદાઓ થયા. સુખ શાંતિ વધી, તાજગી વધી, પ્રભુ પ્રેમ વધ્યો, બધા સારા સારા અનુભવો થયા, કથા યાદ રહેવા માંડી. સવારના ધ્યાન શિબિરમાં એનું મન ભગવાનમાં જોડાવા લાગ્યું, અંદરથી એને સુખ આવવા માંડ્યું. બોલો. સદા વહેલા સુઈ જાઉં, જી 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 જી, વહેલા ઉઠું જ્ઞાન. સદા વહેલા સુઈ જાઉં, વહેલા ઉઠું. સાત. સદા વહેલા સુઈ જાઉં, વહેલા ઉઠું જ્ઞાન. સદા વહેલા સુઈ જાઉં, વહેલા ઉઠું જ્ઞાન. ભજન ભક્તિ કથા વાર્તા, ભજન ભક્તિ કથા વાર્તા, ભજન ભક્તિ ને કથા વાર્તા, ભજન ભક્તિ ને કથા વાર્તા. કરું અતિશય ધ્યાન જ્ઞાન, કરું અતિશય ધ્યાન. કરું અતિશય ધ્યાન, જ્ઞાન કરવું અતિશય ધ્યાન. બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું અતિશય શ્રેષ્ઠ થાય. બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું અતિશય શ્રેષ્ઠ થાય. બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું અતિશય શ્રેષ્ઠ થાય. ઓ બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું અતિશય શ્રેષ્ઠ થાય. જ્ઞાન તેમ કરવાથી જ, જ્ઞાન તેમ કરવાથી જ હરિયતિ રાજી થાય, હરિયતિ રાજી થાય, હરિયતિ રાજી થાય, હરિયતિ રાજી થાય. બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું અતિ શ્રેષ્ઠ ગણાય. બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું અતિ શ્રેષ્ઠ ગણાય, અતિશય શ્રેષ્ઠ ગણાય. ઓ અતિશય શ્રેષ્ઠ ગણાય. તો વાલા ભક્તો, આ આજની સ્ટોરી સૂક્ષ્મ કુસંગ, એમાંથી જો આપણી કાંઈ ભૂલ આપણને પકડાતી હોય તો સાવધાન બની જજો. વડીલો, તમારા આશ્રય તળે આવી કોઈ ભૂલ ત્યાં થવી ન જોઈએ, તમારે જ રોકવાની. અને આત્મીયતાના ઉપાયો પણ જારી રાખવાના, અને રમત ગમત પણ સમય પર બધા કરે, આનંદથી જીવે, ભગવાન ભજે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.